પીએમ મોદીએ મધ્યપ્રદેશના મોરેનામાં કોંગ્રેસ પર આકરા શાબ્દિક પ્રહાર કરતા કહ્યું, કોંગ્રેસના રાજકુમારને પીએમને ખરાબ કહેવાની મજા આવે છે. તેઓ નામદાર છે અને આપણે કામદારો છીએ. નામદારનું કામ કામદારો સાથે દુર્વ્યવહાર કરવાનું છે. પીએમએ કહ્યું, દેશ કહે છે કે કોંગ્રેસની લૂંટ જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી. આ મોદી તમારા હિતોના રક્ષણ માટે દિવાલની જેમ ઊભો છે. મોદી 56 ઇંચની છાતી લઈને ઊભો છે. આ મોદીની ગેરંટી છે કે તમને યોજનાઓ સફળ નહીં થાય. પીએમ મોદીએ કહ્યું કે અમે સૈનિકોને મુક્ત લગામ આપીએ છીએ. અમે કહ્યું કે એક ગોળી ચલાવે છે તો 10 ગોળી ચલાવવી જોઈએ. એક ગોળી છોડે છે તો 10 ગોળા છોડવા જોઈએ. આગ્રામાં જાહેર સભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, આઝાદી પછી સ્પષ્ટ થઈ ગયું હતું કે ધર્મના આધારે અનામત આપી શકાય નહીં. કોંગ્રેસ એવી પાર્ટી છે જે રોજ બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરે છે, બંધારણનું અપમાન કરે છે અને સામાજિક ન્યાય સામે આંસુ વહાવે છે. પીએમ મોદીએ કહ્યું, આપણા દેશે તુષ્ટિકરણની રાજનીતિ ઘણી જોઈ છે અને તેને દેશના ટુકડા કરી નાખ્યા છે. તુષ્ટિકરણની રાજનીતિએ સત્યવાદી અને પ્રામાણિક લોકોના અધિકારો છીનવી લીધા છે. મોદી તુષ્ટિકરણનો અંત લાવી રહ્યા છે અને સંતોષ તરફ આગળ વધી રહ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોંગ્રેસ અને આરએનડીઆઈ ગઠબંધન પર વાકપ્રહાર કરતા કહ્યું, કોંગ્રેસ ઓબીસી અને દલિતોનું આરક્ષણ ઝૂંટવીને લઈ અને મુસ્લિમોને આપવા માંગતું હતું. યોગીએ કર્ણાટક કોંગ્રેસ સરકાર મુદ્દે પ્રહાર કરતા કહ્યું, કોંગ્રેસ ભારતને ઇસ્લામીકરણ તરફ ધકેલવા માટે પ્રયાસ કરી રહ્યું છે. કર્ણાટકમાં કોંગ્રેસ મુસ્લિમોને 32% અનામત આપવા માંગે છે. યોગીએ વધુમાં કહ્યું કે કોંગ્રેસ સરકારમાં ઓબીસીનું 27% અનામતમાંથી 26% ઝૂંટવી મુસ્લિમોને આપવા માંગે છે અને દલિતોના હકની અનામત પણ મુસ્લિમોને ધરી દેવા માંગે છે. ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સભાને સંબોધતા કહ્યું કે ભાજપે વિવિધ ધર્મોના મોટાભાગના ધાર્મિક સ્થળોની સંભાળ લીધી છે. ભાજપ એકમાત્ર રાજ્ય પક્ષ છે જે રાષ્ટ્રના તેમના શબ્દોને વળગીને રહે છે. ભાજપે જે કહ્યું છે તે પૂરું કર્યું છે. 27 એપ્રિલે સાંજે 7 વાગે અમિત શાહનો વડોદરામાં ભવ્ય રોડ શો, તો 27મીએ પ્રિયંકા ગાંધી વલસાડમાં જનસભાને સંબોધશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેલંગાણાના પ્રવાસે. તેઓ કરીમનગરમાં ઉમેદવારી પત્ર ભરતી વખતે રહેશે હાજર. કુર્નુલમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સભામાં સંબોધન પણ કર્યું. અખિલેશ યાદવે યુપીની કનૌજ બેઠક માટે અખિલેશ યાદવે ફોર્મ ભર્યું. સમાજવાદી પાર્ટીના સાંસદ રામગોપાલ યાદવ નામાંકન ભરતી વખતે અખિલેશની સાથે રહ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દિલ્હી લીકર પોલિસી કેસમાં સીએમ કેજરીવાલની ધરપકડ વિરુદ્ધની અરજીને વિરોધ કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં કરેલી એફિડેવિટ ઈડીએ કહ્યું કે ઘણી વખત સમન્સ મોકલવામાં આવ્યા છતાં કેજરીવાલે એજન્સીને સહકાર નથી આપ્યો. ઈડીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે 9 વખત સમન્સ મળ્યા પછી કેજરીવાલ પૂછપરછ કરવાનું ટાળી રહ્યા છે. કેજરીવાલના વલણના કારણે જ તપાસ અધિકારીને તેમની ધરપકડનું કારણ મળ્યું. ઈડીએ કહ્યું કે કેજરીવાલની ધરપકડ પણ તપાસનો એક ભાગ છે. કેજરીવાલે પીએમ મોદીની ડિગ્રી મુદ્દે હાઈકોર્ટમાં સ્ટે માટે અરજી કરી. કેજરીવાલની અરજી પર હાઈકોર્ટમાં મુદ્દત પડી. અરજદાર જેલમાં હોવાથી વકીલે કોર્ટમાં મુદ્દત માંગી. અરજી મુદ્દે આગામી 23 જુલાઈએ હાઈકોર્ટમાં થશે સુનાવણી. ક્ષત્રિયોના વિરોધ વચ્ચે સુરતમાં સીઆર પાટીલે ક્ષત્રિય અગ્રણીઓ સાથે બેઠક કરી. પાટીલ સાથે બેઠક બાદ ક્ષત્રિય આગેવાનોએ કહ્યું, જ્યાં સત્ય છે ત્યાં અમે રહીશું. દક્ષિણ ગુજરાત ક્ષત્રિય સમાજે ભાજપને સમર્થન જાહેર કર્યું. બેઠક બાદ પાટીલે કહ્યું, અમે માફી આપવા માટે ક્ષત્રિય સમાજને વિનંતી કરી છે. ક્ષત્રિય સમાજને દુઃખ છે. તમામ આગેવાનોને અમે વિનંતી કરી છે કે રૂપાલાને માફી મળે. કચ્છમાં ક્ષત્રિય સમાજનો ધર્મરથ ભુજમાં પહોંચ્યો. કોલેજ રોડ પર કોંગ્રેસ કાર્યાલય પાસેથી ધર્મરથ પસાર થયો ત્યારે કોંગ્રેસના કાર્યકરોએ રૂપાલા હાય હાયના નારા લગાવ્યા. કોંગ્રેસ કાર્યકરોએ ક્ષત્રિય સમાજને સમર્થન આપ્યું. ખેડામાં કાકરખાંડ ગામે ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણનો કરાયો વિરોધ. ધ્વજ બતાવી દેવુસિંહ ચૌહાણનો વિરોધ કરવામાં આવ્યો. ભાજપના નેતા પરસોત્તમ રૂપાલા સામે મહેસાણા વિરોધ. પાલોદરમાં ક્ષત્રિયાણીઓ દ્વારા ઉપવાસ પર ઉતર્યા અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ક્ષત્રિય સમાજની મહિલાઓએ રૂપાલા હાય હાયના નારા લગાવ્યા. સાથે જ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનો નિર્ણય લેવાયો. મહેસાણામાં રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાશે. 27 એપ્રિલે ઊંઝાના કરેલી ગામમાં યોજાશે સંમેલન. મહિલાઓ પુરુષોની ડ્રેસ કોડમાં ઉપસ્થિત રહેવા માટે જાણ કરવામાં આવી.
રાજપૂત ક્ષત્રિય સમાજ અસ્મિતા ધર્મરથનું લીંબડીમાં સ્વાગત કરાયું. હાજર ક્ષત્રિયોએ ભાજપ વિરુદ્ધ મતદાનના સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી અને સભામાં ક્ષત્રિયો ઉપરાંત મુસ્લિમ અને દલિત સમાજ અને માલધારી સમાજ સહિતના સમાજે ક્ષત્રિયોને ટેકો જાહેર કર્યો. આણંદમાં રૂપાલાને લઈ ક્ષત્રિયો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. સોજિત્રામાં ક્ષત્રિયો પ્રતિક ઉપવાસ ઉપર તો ઓરસદના દહેમીમાં ક્ષત્રિય યુવાનો ઉતર્યા રોડ ઉપર. ભાજપના ઉમેદવાર પ્રચાર કરવા આવતા ક્ષત્રિય યુવાનોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો. સાથે જ નેતાઓએ પ્રચાર કરવા આવવું નહીંના પોસ્ટર પણ લગાવવામાં આવ્યા. સુરેન્દ્રનગરમાં રૂપાલા સામે રોષ યથાવત જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય ધર્મરથનું સાયલામાં કરાયું સ્વાગત. ભાજપ વિરુદ્ધ મતદાન કરવા કરાઈ હતી હાકલ. યુવાનો બાઇક રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં જોડાયા. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ક્ષત્રિય સમાજનો રોષ યથાવત. ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના લીધા શપથ. કોંગ્રેસ તરફી મતદાન કરવા કુળદેવીના સોગંદ પણ ખાધા. ભાવનગરના શિહોરમાં ધર્મરથનો પ્રારંભ. ધર્મરથ સિહોરના સોનગઢ પહોંચ્યો. સોનગઢના વેપારીઓનો ક્ષત્રિય સમાજને ટેકો. નારી શક્તિના સન્માનમાં બજાર સજ્જડ બંધ. સાવલીમાં ક્ષત્રિય યુવકોની અટકાયત. ભાજપ ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન દરમિયાન વિરોધ કરવા જતા યુવાનોની અટકાયત કરવામાં આવી. ચૂંટણી કાર્યાલયે વિરોધની આશંકાને લઈ અટકાયત કરી. મહેસાણાના કટોસણમાં ઉલટી ગંગા. ક્ષત્રિય સમાજના લોકો જોડાયા કોંગ્રેસમાં. 150થી વધુ લોકો કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરે ખેસ પહેરાવ્યો. રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિયોમાં રોષ. બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરના ભાજપ પર પ્રહાર કર્યું. પેપર ફોડવાના કામમાં ભાજપના લોકો સંકળાયેલા છે. પેપર ફોડનારા જ લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. પેપર ફોડનારાઓને આપણે મતદાન કરી ફોડવાના છે. ગેનીબેને કહ્યું, ભાજપ બહેન દીકરીઓની સુરક્ષાની માત્ર વાતો કરે છે. આપણા દીકરા દીકરીઓ મહેનત કરે છે અને બીજા જિલ્લાઓમાં પરીક્ષાઓ આપવા જાય ત્યારે અડધો કલાકમાં સમાચાર આવે કે પેપર ફૂટી ગયું છે. વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી વિજય જાદવે હોદ્દા પરથી રાજીનામું આપ્યું. વોર્ડ નંબર 1ની શેરણી દરમિયાન વોર્ડ પ્રમુખે શહેર મહામંત્રી સાથે કરી હતી ગાળાગાળી. વોર્ડ પ્રમુખ સમીર બટનએ તેમને જાહેરમાં બીભત્સ ગાળો બોલતા રાજીનામું આપ્યું. શહેર પ્રમુખ ઋત્વિક જોશીને વોટ્સએપ પર આપ્યું રાજીનામું. કરજણમાં આમ આદમી પાર્ટી ઉમેદવાર ચૈત્ર વસાવાએ સીઆર પાટીલ પર નિશાન સાધતા કહ્યું કે સીઆર પાટીલને અહમ છે. ઘમંડ તૂટવો જોઈએ અને 5 લાખ વોટ કાંઈ રોડ પર નથી પડ્યા. ભાજપ ભ્રમ અને ભ્રષ્ટાચારની રાજનીતિ કરે છે. સુરતના પૂર્વ કોંગી ઉમેદવાર નિલેશ કુંભાણીના પ્રત્યક્ષદર્શીએ ખુલાસો કર્યો છે કે 17 એપ્રિલે દરખાસ્તકર્તાઓએ જાતે સહી કરી હતી. નિલેશભાઈએ ફોર્મ ભર્યું ત્યારે સાવલિયા સહિત 4 ટેકેદારો હાજર હતા. ફોર્મ રદ થાય તેમ હતું જ નહીં. સુરતમાં નિલેશ કુંભાણીના કાર્યાલયની રાતોરાત કાયાપલટ કરાઈ. કુંભાણીની કોંગ્રેસ ઓફિસ હવે બનાવશે કોમ્પ્લેક્સ. જે ફાર્મ પર ઓફિસ હતી ત્યાં બની રહ્યું છે કોમ્પ્લેક્સ. આ જ ઓફિસથી નિલેશ કુંભાણીએ ફોર્મ ભર્યું હતું. નિલેશ કુંભાણીના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. પ્રતાપ દુધાતની ધમકીના પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. 1 જવાન વર્દીમાં, 2 જવાન સાદા ડ્રેસમાં તૈનાત કરવામાં આવ્યા. સુરતમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર કુંભાણીનું કટઆઉટ ચર્ચામાં આવ્યું. કાર્યાલય બહાર બાકડા પર આડા મુકાયેલા કટઆઉટમાં કુંભાણીને બાંધી દેવાયેલા દર્શાવવામાં આવ્યા છે. સુરત બેઠક બિનહરીફ મુદ્દે વકીલ મેહુલ બોગરાની પ્રતિક્રિયા સામે આવી. લોકશાહીને લોકશાહીની જેમ રહેવા દો. સમાન ચૂંટણી એમ દરેક મતદારનો અધિકાર છે. પહેલીવાર વોટ કરવા જનારા યુવાનોને આને હતાશ કરી દીધા છે. બગસરા ભાજપમાં આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ મંત્રી અને સથવારા સમાજના ઉપપ્રમુખ દિનેશ હડિયલે ભાજપમાંથી રાજીનામાની આપી ચીમકી. નપાના પૂર્વ પ્રમુખના વર્તનને લઈ રાજીનામાની ચીમકી આપી. બનાસકાંઠાના દાંતામાં કોંગ્રેસમાં ભંગાણ જોવા મળ્યું. કોંગ્રેસના આગેવાન ચંદ્રકાંત 2 ઘડિયા ભાજપમાં જોડાયા. સાથે જ 3000થી વધુ આદિવાસી સમાજના લોકો પણ ભાજપમાં જોડાયા. ભાજપના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ કર્યા કેસરિયા. જામનગરના કોંગ્રેસ ઉમેદવાર માંગી આર્થિક મદદ. ઉમેદવાર જેપી મારવિયાએ મતદારો પાસે માંગી મદદ. ચૂંટણી લડવા માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપો. ફેસબુકના માધ્યમથી મતદારોને કરી અપીલ. સાવરકુંડલાના શિલ્પકાર કેતને વડાપ્રધાન મોદીનું વોલ ફ્રેમ ચિત્ર બનાવ્યું છે. છેલ્લા 1.5 મહિનાની મહેનત બાદ કોતર કામ કરી અને ચાંદીની પ્લેટિંગ કરી અને લાઇટિંગ વાળી ફ્રેમ બનાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ચિત્ર કમળ અને 2024 લખેલી આ ભેટ કલાકાર વડાપ્રધાન મોદીને રૂબરૂ આપવા ઈચ્છે છે. આશરે 25,000ના ખર્ચે બનેલી આ કલાત્મક ડિઝાઇન વોલ ફ્રેમને જોવા લોકો પણ આવી રહ્યા છે.
ધોરાજીમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ માંડવિયા સહિત ભાજપના કાર્યકરોની હાજરી જોવા મળી. ભરત બોગેરાએ ધોરાજી તાલુકામાંથી વધુ લીડ આપવા અપીલ કરી. આવતીકાલે લોકસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન. 13 રાજ્યોની 88 બેઠકો પર મતદાન યોજાશે. બીજા તબક્કાના મતદાનમાં ઘણા દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા પડદા ઉપર લાગી છે. રાહુલ ગાંધી, હેમા માલિની, અરુણ ગોવિલ, શશી થરૂર, કર્ણાટકના પૂર્વ સીએમ એચ.ડી. કુમારસ્વામી જેવા નેતાઓનો સમાવેશ થાય છે. બીજા તબક્કાના મતદાનમાં દેશની 16% બેઠક આવરી લેવામાં આવશે. બીજા તબક્કાના મતદાનમાં રાહુલ ગાંધીની બેઠકોનો સમાવેશ, તો ત્રીજી વખત મથુરાની ચૂંટણી લડી રહેલા હેમા માલિની અને મેરઠથી ચૂંટણી રહેલા અરુણ ગોવિલનું ભાવિ પણ આવતીકાલે ઈવીએમમાં કેદ થશે. કેન્દ્રીય ચૂંટણી પંચે ભાજપ અને કોંગ્રેસને નોટિસ પાઠવી. રાહુલ ગાંધી અને પીએમ મોદીને ચૂંટણી પ્રચારમાં ભાષણોને લઈ અને ઈસીએ નોટિસ આપી છે. આચારસંહિતા ભંગ મુદ્દે ઈસીની નોટિસનો 29 એપ્રિલ સવારે 11 વાગ્યા સુધીમાં જવાબ આપવા આદેશ કરાયો છે. ચૂંટણી પ્રચારમાં ભાજપના નેતા અને ધારાસભ્ય ભૂપત બાયાણીએ રાહુલ ગાંધી વિશે ટિપ્પણી કરી હતી. વિસાવદરના મદદનીશ ચૂંટણી અધિકારીએ ભૂપત બાયાણી સામે આચારસંહિતાના ભંગની ફરિયાદ કરી છે. ચૂંટણી પંચ આણંદના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલને નોટિસ ફટકારી. ધાર્મિક સ્થળમાં પ્રચાર કરતા ચૂંટણી પંચમાં ફરિયાદ થઈ. આચારસંહિતા ભંગની ફરિયાદ થતા ભાજપના ઉમેદવાર મિતેશ પટેલને કારણદર્શન નોટિસ આપવામાં આવી છે. ગાંધીનગર લોકસભા બેઠક પરના 4 ઉમેદવારને ચૂંટણી અધિકારીની નોટિસ. ચૂંટણી ખર્ચ રજૂ ન કરતા બસપાના ઉમેદવાર મોહમ્મદ દેસાઈ, અન્ય 3 અપક્ષ ઉમેદવારોને નોટિસ. ભાજપ ઉમેદવાર અમિત શાહે ₹1,05,014નો ખર્ચ દર્શાવ્યો, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલે ₹7,36,826નો ખર્ચ દર્શાવ્યો. અપક્ષ ઉમેદવાર અલ્પેશ ત્રાબડિયાએ પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયા સામે નોંધાવી ફરિયાદ. માણાવદરના પીપાલાણા રામ મંદિરનો ફોટો વાયરલ થયો છે, જેમાં મનસુખ માંડવિયાએ મંદિરના પગથિયા પરથી ભાષણ કર્યું છે. જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે ફોટો FB પર પોસ્ટ કર્યો. રાજકોટમાં ભાજપ કોંગ્રેસ ઉમેદવારોએ ચૂંટણી અધિકારી સમક્ષ પ્રથમ સપ્તાહનો ખર્ચ રજૂ કર્યો. રૂપાલાએ પ્રથમ સપ્તાહના ખર્ચમાં 5.65 લાખ ખર્ચ્યા. દાનાણી 1.84 લાખનો ખર્ચ દર્શાવ્યો. અને અન્ય એક ઉમેદવાર ભાવેશ પીપળિયાને ખર્ચની વિગત રજૂ ન કરાતા નોટિસ પણ ફટકારવામાં આવી છે. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા બેઠક માટે વરિષ્ઠ નાગરિકોનું મતદાન. પશ્ચિમ લોકસભા બેઠક પર 85 વર્ષથી વધુ વયના 721 તથા 45 દિવ્યાંગ મતદાતાઓએ ઘરે બેઠા મતદાન કરી શકશે. રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. પવનની દિશા બદલાતા ગરમી વધશે. સાથે જ તાપમાનમાં 2 ડિગ્રી આસપાસનો વધારો જોવા મળશે. મોટાભાગના શહેરોમાં તાપમાન 42 ડિગ્રી નોંધાઈ શકે છે. 2 દિવસ બાદ વાદળછાયા વાતાવરણની આગાહી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. કાળઝાળ ગરમીની અસર જનજીવન પર વર્તાય. અમદાવાદમાં હીટસ્ટ્રોકના કેસમાં વધારો થયો. સોલા સિવિલમાં હીટસ્ટ્રોકના દર્દીઓ વધ્યા. સોલા સિવિલમાં દૈનિક 30થી વધુ દર્દીઓ લઈ રહ્યા છે સારવાર. સોલા સિવિલમાં ઋતુજન્ય રોગચાળા કેસમાં રોજના 1100થી વધુ દર્દીઓ નોંધાયા. ઉનાળાની શરૂઆતમાં જળાશયો ખાલી થવા માંડ્યા. રાજ્યના 207 જળાશયોમાં 50% કરતા ઓછું પાણી. હાલ માત્ર 47.33% જ પાણીનો જથ્થો ગ્રહણ. સરદાર સરોવર ડેમમાં 50% જેટલો જ પાણીનો જથ્થો છે ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 34.13% જળ સંગ્રહ નોંધાયો. સૌરાષ્ટ્રમાં 141 જળાશયોમાં માત્ર 25.5% જળ સંગ્રહ હોવાનું સામે આવ્યું. તો કચ્છના 20 જળાશયોમાં પણ માત્ર 38.38% પાણીનો જથ્થો જોવા મળી રહ્યો છે. કચ્છમાં ટ્રક માલિકના હિતો માટે સંગઠનની બેઠકમાં 2 પક્ષો વચ્ચે ઘર્ષણ થયું. કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનના પ્રમુખ તરીકે પૂર્વ મંત્રી વાસણ આહિરના પુત્ર નવઘણ આહિરની કરાઈ વરણી. પીએસઆઈ અને એલઆરડીને લઈ ભારતીય બોર્ડની અધ્યક્ષ હસમુખ પટેલનું મોટું નિવેદન. પીએસઆઈ અને એલઆરડી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. આણંદના સોજિત્રામાં સફાઈ કામદારોની હડતાળ જોવા મળી. સોજિત્રા નગરપાલિકા બહાર સફાઈ કામદારો ઉપવાસ પર ઉતર્યા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક મુદ્દે એબીવીપીનો હોબાળો. યુનિવર્સિટીના સત્તાધીશો સામે એબીવીપીનો રોષ ઠાલવવામાં આવ્યો. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત નડિયાદ પાસે 100 મીટર લંબાઈનો સ્ટીલ બ્રિજ તૈયાર. 1486 મેટ્રિક ટનના સ્ટીલ બ્રિજનું કરાશે લોકાર્પણ. મહીસાગર નદીમાં ઓઇલ લીકેજનો મામલો સામે આવ્યો. પાવર સ્ટેશનના પ્લાન્ટમાંથી ઓઇલ લીકેજ થઈ મહીસાગર નદીમાં ભળ્યું. સુરતમાં કાપડ વેપારીનું 50.90 કરોડનું ઉઠમણું થયું. વડોદરામાં તરસાલી ચેકપોસ્ટ પરથી ઝડપાઈ 13.50 લાખની રોકડ. પીએમ મોદી વિરુદ્ધ ટિપ્પણી કરનાર યુવાનની જૂનાગઢથી ધરપકડ કરવામાં આવી. ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપમાં કરી હતી અભદ્ર ટિપ્પણીઓ. તાપીના કુકરમુંડામાં શાળાએ કરી બનેવીની હત્યા. મોબાઈલ ફોન ન આપતા બે શાળાએ મૂઢમાર મારતા બનેવીની મોત. ભાવનગરમાં 30 વર્ષીય યુવાનની હત્યાની ઘટના સામે આવી. બે શખ્સો વચ્ચે જૂની અદાવતમાં મારામારી થતા યુવકનું સારવાર દરમિયાન મોત. ગાંધીનગર પોલીસે ચોરી તેમજ ગુમ થયેલા 215 મોબાઈલ રિકવર કર્યા. સુરતમાં અજાણ્યા શખ્સોએ યુવકની કરી હત્યા. મુકાઈ પુલ પાસે રવિ બાટી નામના યુવકની હત્યા કરી શખ્સો ફરાર.